ગુજરાતમાં સતત બધી જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. અમુક જગ્યાએ માત્ર છૂટો છવાયો વરસાદ છે. જેમ કે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ઠંડક પ્રસરી ગઈ છે. જે ગરમી હતી, ઉકળાટ હતી, તેમાં રાહત વળી ગઈ છે. એટલો વરસાદ આવી ચૂક્યો છે. પણ ઘણા બધા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે જનજીવન પણ એટલું પ્રભાવિત થયું છે. બીજી બાજુ વરસાદ પડે છે અને તંત્રની પોલ પણ એટલી જ ખુલી જતી હોય છે. રસ્તાઓ બેસી જવાનો ભય છે અમુક વિસ્તારમાં. તો એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે રસ્તાની. પાણીનો ક્યાં નિકાલ થશે એવી કોઈ જ વ્યવસ્થા નથી ને એટલા માટે જ સોસાયટીમાં, મકાનમાં, ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરીએ, બધી જગ્યાએ એટલા બધા પાણી ભરાઈ જતા હોય છે. લોકો રોષ ઠાલવતા હોય છે, સરકાર સામે, તંત્ર સામે અવાજો ઉઠાવતા હોય છે. નમસ્કાર, સ્વાગત છે તમારું હવે રાજકોટના પ્લેટફોર્મ પર. આપની સાથે હું આકાંક્ષા. સમાચારોની વાત કરવી છે, એમાં મારે વરસાદની વાત કરવી છે. કારણ કે કયા જિલ્લામાં કેટલો વરસાદ છે, સુરતની શું પરિસ્થિતિ છે. સૌથી પહેલા ગુજરાતમાં ચોમાસાની વાત કરીએ. ચોમાસાની જે સિસ્ટમ સક્રિય બની છે, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના પારડીમાં સૌથી વધુ 8.19 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. વલસાડના પરડીમાં સૌથી વધુ 8.19 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે કાવેરી નદી અત્યારે બે કાંઠે વહેતી થઈ છે. ચીખલીનું તડેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન બની ગયું છે. શહેરી વિસ્તારોના માર્ગોમાં, સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. જનજીવન પ્રભાવિત થયું છે. વાપીના અંડરપાસમાં ટેમ્પો અટવાતા ભારે હાલાકી સર્જાઈ છે. બધી જગ્યાએ ભારે વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી એટલા બધા ભરાઈ ગયા છે. ગુજરાતનો વરસાદ સવારના 6 થી 10 વાગ્યા સુધીની વાત કરીએ તો 2 ઇંચ 1 ઇંચ આસપાસ બધી જગ્યાએ વરસાદ નોંધાયો છે. ઘણા બધા તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતની આપણે વાત કરીએ. સુરતમાં મોડી રાતથી સતત વરસાદ અત્યારે ત્યાં આવી રહ્યો છે. તેના કારણે શહેરના કતારગામની વાત કરીએ, હોળી બંગલાની વાત કરીએ, ઉધના અને ડિંડોલી જેવા અનેક વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. વહેલી સવારે નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં, જે જોબ કરી રહ્યા છે તેઓને ઓફિસ પહોંચવામાં ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ઉપરવાસમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી સતત અને સરાહનીય વધારો તેમાં અત્યારે નોંધાઈ રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિનો ખતરાને ધ્યાનમાં રાખીને તેના ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ શહેરની 5 મુખ્ય ખાડીમાંથી ભેદબાવ ખાડીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે. ભેદવાડ ખાડીની ભયજનક સપાટી 7.20 મીટર છે, જે અત્યારે હાલ વધીને 7.30 થઈ ગઈ છે. જતાં આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો ગંભીર ખતરો પણ અત્યારે ઊભો થઈ ગયો છે. એક તો સુરત ઓલરેડી એક પરિસ્થિતિમાંથી બહાર નથી આવી શક્યું. બહુ ખરાબ પરિસ્થિતિ હતી સુરતની. કેટલા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે. લોકોએ પોતાની જે આવક હતી, પોતાની દુકાનો હતી, સામાન હતો, એ બધું તણાતું નજર સામે જોયું છે. મહેનતથી કમાયેલી ગાડીઓ હોય એ બધી તણાતી નજર સામે જોઈ છે. આવી ખરાબ પરિસ્થિતિમાંથી સુરત હજુ બહાર નહોતું આવ્યું. ત્યાં ફરી એકવાર સુરતમાં ઘણી બધી જગ્યાએ પાણી ભરાવાનો ભય અત્યારે દેખાઈ રહ્યો છે. ગુજરાતમાં સતત બધી જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. અમુક જગ્યાએ માત્ર છૂટો છવાયો વરસાદ છે. જેમ કે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ઠંડક પ્રસરી ગઈ છે. જે ગરમી હતી, ઉકળાટ હતી, તેમાં રાહત વળી ગઈ છે. એટલો વરસાદ આવી ચૂક્યો છે. પણ ઘણા બધા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે જનજીવન પણ એટલું પ્રભાવિત થયું છે. બીજી બાજુ વરસાદ પડે છે અને તંત્રની પોલ પણ એટલી જ ખુલી જતી હોય છે. રસ્તાઓ બેસી જવાનો ભય છે અમુક વિસ્તારમાં. તો એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે રસ્તાની. પાણીનો ક્યાં નિકાલ થશે એવી કોઈ જ વ્યવસ્થા નથી ને એટલા માટે જ સોસાયટીમાં, મકાનમાં, ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરીએ, બધી જગ્યાએ એટલા બધા પાણી ભરાઈ જતા હોય છે. લોકો રોષ ઠાલવતા હોય છે, સરકાર સામે, તંત્ર સામે અવાજો ઉઠાવતા હોય છે. પણ હજુ પણ વરસાદ આવો રહેવાનો છે. હવામાન વિભાગની આગાહી જે સિસ્ટમ સક્રિય થઈ છે તે હજુ પણ અવિરત એ સિસ્ટમ રહેવાની છે. લોકોને સાવચેત રહેવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. ખાસ જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં લોકોએ સાવચેત રહેવું ખૂબ જરૂરી બની જાય છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. તમે કયા જિલ્લામાં રહો છો, કયા વિસ્તારમાં રહો છો, ત્યાં કેટલો વરસાદ છે જરૂરથી અમને કમેન્ટ્સમાં જણાવજો. ફરી મળીશું વરસાદના સમાચાર સાથે. હા, મને રજા આપશો. નમસ્કાર.